અમે કાનૂની લડત આપેલી છે, એમાં અમે 5% હાવ ગરીબ માણસો હોય ને તમે હાવ જેને કાંઈ નથી, જેને 1 મહિનાનું ભાડું તો આમાંથી આપવું જે એમાં ના એટલે આ તમારે નક્કી કરવાનો દિવસ. 50,000 રૂપિયા એક છે એ હરીશભાઈ તરફથી 1,61,000 તમે નક્કી કરજો તમારી ગામના અમે લોકો કોઈને જાણતા ન હોય કે જેને હાવ ગરીબ છે જેને એને તમે કાંઈ કોઈ ઇસ્યુ નથી દોસ્ત. આ બધું આપણે બધા ભાઈઓ છીએ, સમજી લેજે, કોઈ ઇસ્યુ નથી. અમે તમારી સાથે છીએ. 50,000 ના અમે હોય કાંઈ તમે આટલી સેવા કરો. 3 મહિનાથી આ ભાઈ રિક્ષા બંધ રાખી છે અને માત્ર ને માત્ર સેવા કરી રહ્યા છે. મારું નામ મકસૂદ ચાવડા છે. હું અહીંયા વિસ્તારનો સામાજિક કાર્ય કરું છું. તેમાં 25 સેવાના કાર્ય કરતા રહીશ અમે અને અમારા ગ્રુપ. આજે ડિમોલેશન થઈ રહ્યું છે, રમજાન મહિનો પણ ચાલ્યો છે. આપની મદદે જે સામાજિક લોકો છે તે પણ આવ્યા છે. કઈ રીતે મદદ કરીને એનો શું ઉપયોગ કરવાના છે? પહેલાં તો અત્યારે જે અમારા એડવોકેટ ભોગિયા સાહેબ છે, ભોગિયા સાહેબ અને એનું તમામ ગ્રુપ અને કાયદે આઝમ જેને કહેવામાં આવે છે એવા પુરુષોત્તમભાઈ પીપળિયા, એ લોકોએ 2 દિવસ પહેલાં જાહેરાત કરી કે અમે આ અસરગ્રસ્તો માટે જે લોકો પાસે કાંઈ છે જ નહીં અને ભાડાના પૈસા પણ નથી, એના માટે 1,11,000 રૂપિયા અમે સહાય પેટે આપશું. અને આજે હિન્દુ મુસ્લિમ એકતા કે જે ભારતની પહેલેથી જે તહેજીબ રહી છે, ગંગા જમની તહેજીબ, એ પ્રમાણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જે આ દેશની અંદર એક થઈને રહે છે એનું પૂરું ઉદાહરણ પાડતા જે આપણા ગુરુદ્વારાના હરિચરણસિંહજી જે છે સેન્ડી ગ્રુપવાળા, એ પોતાના તરફથી પોતાના સમાજ તરફથી અત્યારે 5,000 ફૂડ પેકેટ અને 5,000 પાણીની બોટલો લઈને અહીંયા સેવા કરવા માટે આવે છે. અને આ પરિસ્થિતિ જોઈ અને એનું હૃદય પીગળી જતાં તેને પણ આમાં રોકડ સહાય પેટે પણ 50,000 રૂપિયા તે લોકોએ પણ અત્યારે